ગાવું ને ભેવું છે ને આમાં માટીથી બનાવે એમ, હાથેથી બનાવે એમ. દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને. તો ફરીવાર મારા નવા વિડીયોની તમારું હાર્દિક સ્વાગત છે. આજે વિડીયો ઉતારવાનું ખાસ કારણ કે જો આવા નાના બાળકો સાથે એમાં શું છે કે ઘણીવાર આપણે આ બાજુ આવતા હોય ને ત્યારે કહેતા હોય કે અમે ભાઈ શું કહેવાય આ બધું એવું ગાવું ને આવું બધું છે ને ફરજો ને મકાન ને એવું બધું એ મને કહેતા હોય કે વિડીયો ઉતારવો છે મેહુલભાઈ આયોજન એમ. ખરેખર અહીંયા આવીને બહુ આનંદ થયો છે ને આની પૈકી આપણે શીખવા મળે એક વસ્તુ કે ભાઈ અત્યારના સમયમાં છે ને કે ઘણા ખરા બાળકો હોય ને તો શું છે કે ગેમો રમતા હોય અથવા ગમે વસ્તુ છે એમ ખરેખર આવું છે ને રમીને બહુ આનંદ આવે છે, અનુભવ થાય છે આપણે. હજી આપણે શું છે રમત ગમત જીવત છે એવું નથી કહેતા, એવું છે આમાં બધું. તો આપણે બાળકો સાથે મુલાકાત કરી એનું નામ જાણીએ. શું છે ભાઈ કે આમાં ગાવું ને ભેવું છે ને આમાં માટીથી બનાવે એમ, હાથેથી બનાવે એમ. નાના જે શું કહેવાય ઢાંઢાન ગાડીઓ ને બળદ ને એવું બધું બનાવે છે એમ. તો આમાં શીખવા જેવી બાબત છે, એ બધી રમતો છે ને આ બધું લુપ્ત થઈ ગઈ છે. તો આપણે અહીંયા આવ્યા ને તો આ બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું, તો મેં કીધું વિડીયો બનાવી નાખ્યો. તો આ પહેલાના છે ને બધા નામ જાણી પૂછીએ આ રમતનું શું છે એ પહેલા બધા જાણીએ. તો તારું નામ શું છે પહેલા? મનીષ. તારું નામ? તારું નામ? વેદ. વાહ, ખૂબ સરસ. ને તું કેટલામાં ભણસ પહેલા? નવમું. તું ભાઈ? તું પહેલા? પહેલું ભણસ. વાહ. એ ને આવું તમે દરરોજ રમો છો? વાહ. તમને મતલબ આ રમવાનું કંટાળો ન આવે? આ રમવાનું બધો થાય મજા આવે એમ? એટલે કંઈક મન ન થાય કે ફોન ઘુમાડીએ અથવા આમ બીજા થઈ આવું બધું નહીં? વાહ. એ આ તો વેદ છે આ નામ ને આ પેલું ભણે છે ને આ બધું શું કહેવાય કે આ રમે ને આવું બધું છે ને બળદ ને બધું બતાવે. એમાં શું છે કે આપણે શીખવા જેવી બાબત કહેવાય, કારણ કે અત્યારના છોકરા ભાઈ ન રહે કે મોબાઈલ વિના અથવા ગમી ને આ શું છે રમત ગમત ને આવું બધું રમે ને એક વસ્તુ જીવિત રહે એમ. ને આપણે છે ને તો આપણે જઈએ તમારો જે રમત ગમત છીએ તમે અમને આ વિડીયોમાં બતાડો તો આપણે શું કહેવાય મિત્રો બધા જોવે. તો આપણે માધવભાઈને પૂછીએ. માધવભાઈ અહીં બેસી જા, બસ બસ ત્યાં રેડી છે. માધવને પૂછે. માધવ આ વસ્તુ છે આ શું છે આવડું? આ ખેતર બનાવ્યું. વાહ. આવી રીતનું ખેતર બનાવ્યું ને તારા શું કહેવાય બળદ વડ્યા ખેતી કરવાનું એવું બધું છે, તો બળદ ને એ બધું છે? વાહ. હા, આ બળદ છે. હા, આ બળદ છે ને હાથી ને એવું બધું છે. વાહ, ખૂબ સરસ. આને શું કહેવાય? ફરજા છે આ બધા બે. હા. ને આ બધું આ તમે હાથીથી બનાવ્યા આપણે બધા ગારાના માટીથી? આમાં શું શું છે? આમાં એ બધું છે પતરા વડે ગારાથી બનાવેલું ફેવું છે. વાહ. કુંઢિયું ને બધા હીંકડા કેવા છે જો, કાંઈ ઘટે નહીં. વાહ, ખૂબ સરસ હો. ને આ બધા હુકલ શું કહેવાય આ લીલું ખડ ને હુકલ ને ઢેગલો છે બધું, એ બધું શું છે? જાહેર છે આ બધું લીલું. અચ્છા. વાહ. આ બધું પાણી ટાંકો ને એવું બધું છે એમ ને? ઓલો જો મેન ગેટ છે ને એ તો પડી ગયો છે પવનને લીધે. બહુ ખૂબ સરસ ભાઈ કલા કહેવાય આ બાળકો સાથે રમીને આ બધા બાળકોને કલા કહેવાય. વેદ તે શું બનાવ્યું? વેદ ઓલી પણ છે એ બનાવ્યું આપણે એની પાસે આવું આપણે જોવું એને ભાઈ ઘણા ખરા માલ ને ઢોર ને એવું બધું બનાવ્યું છે આ નાના બાળકે ને આપણે એની પેથી પણ જાવું જોવું ને ખરેખર આમાં બહુ અદ્ભુત બહુ આનંદ આવ્યો છે. કરજો જો આની કલા કેવી છે આમ જો, આમ કેવું ખરેખર આમ લાગે ને આ બધું હાસું હોય છે એમ જોઈ અમે એમ. વાહ, ખરેખર અદ્ભુત છે. આ જો આ માટી ભેમું પાછળ છે જો બેકગ્રાઉન્ડમાં આવું બધું કંઈક બનાવેલું છે ફરસો અને બળદ ને તો બહુ મસ્ત બનાવ્યો. ને આ ભાઈ શું કહેવાય નાના નાના બાળકો છે ને આ બધું રમે ને સારું કહેવાય. આ જો નરેશભાઈની શોખ છે જો અહીંયા એવું છે બધું જો માટી વડે બધું બનાવવામાં આવ્યું છે. બળદ છે, ઢાંઢા છે, ગાય છે, એવી રીતનું બધું. વાહ, ખૂબ સરસ. આથી હાથેથી બનાવ્યું છે? વાહ. કેટલામાં ભણસ તું? હાથમું. વાહ, ખૂબ સરસ. હાથમું ભણે છે ભાઈ નરેશ ને જો આવી રીતનું માટી વડે બધું બનાવે છે ને આવું બધું રમે છે વાડી વિસ્તારમાં. આ શું છે ભાઈ તારું?
પાડો પાડો છે, નાનો પાડો છે. નાનો પાડો છે. આ વેદભાઈનો નાનો પાડો છે. આ વેદભાઈ ને આ બધા છે ને પણ બે પહેલા રમે છે એ બધું ગોઠવે છે ને આ બધું બીજી વાળી છે ને અહીંયા છે ને ઝોક છે આવી રીતની નરેશભાઈની ને વેદભાઈની બેની ઠાંડા ગળીને આવી રીતનું છે બધું બનાવે છે. વાહ ખૂબ સરસ હો. મિત્રો છે વિડીયો જોતા હોય તો તમે એને શું કહેશો કયો? ફોન નો જે આવું રમત રમે ફોનનો જો આ બધું રમે રમાય. વાહ ખૂબ સરસ. વેદ તું શું કહેવા માંગસ? આપણા મિત્રો જે છે વિડીયો જોવે છે એને તું શું કહેવા માંગસ? ફોન જોવાય કે આ બધું બનાવાય કે આવું રમત રમાય કે ક્યાંય જોવાય શું છે? આવી રમત રમાય ફોન કોઈ ન જવાય ને કાંઈ આખું હોઈ જાય. વાહ ખૂબ સરસ. સારા વિચારો કહેવાય ને આ ભાઈ શું છે બધા ભણે છે બાળકો ને આવું બધું રમે છે. બધું છે ને બાળકોનું રમત ગમત ને આવું બધું છે ને બાળકો આનંદ આવ્યો, બહુ મજા આવી જોવાની. આવી બધી રમત રમે છે તો તમારા વિસ્તારમાં પણ આ બધું બાળકો રમે છે કે નહીં તો કોમેન્ટ નાનકડી કરી નાખજો. તો આવા છે ને નવો એવા વિડીયો જોવા માટે આપણી આઈડીને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નહીં ભૂલતા. તો ફરીવાર આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. દ્વારકા જય શ્રી રામ.